જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હું આજે એક સરસ કલાકાર સિંગર સાથે મુલાકાત કરવા જઈ રહી છું. ખૂબ જ સરસ કલાકાર છે. ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે પણ કરી લે છે અને જેના દ્વારા મુલાકાત થઈ રહી છે એ છે વિધિબેન દવે, સુરત. ખૂબ જ સરસ સમાજ સેવિકા છે. ઘણા બધા કાર્યોમાં એક્ટિવ છે. તો થેન્ક યુ સો મચ વિધિ માસી. એની સાથે હું આભાર માનું છું હર્ષ દેસાઈ, જેમણે મને સરસ બેનર બનાવી આપ્યું છે. તો હાલો પ્રગટ થઈ ગયા છે હર્ષભાઈ, તો એમનો પણ હું આભાર માનું છું. જેની સાથે મુલાકાત થઈ રહી છે એ છે ધ્રુવ પંડ્યા. બ્રાહ્મણ છે, ભાવનગરના છે અને એમની આઈડીમાં જ્યારે મેં ચેક કર્યું તો એટલા બધા સરસ સરસ વિડીયો છે. યુટ્યુબ પર પણ એ એક્ટિવ છે. તો આજે એમની સાથે ખૂબ જ નાની ઉંમર છે, 23 વર્ષના છે, પણ એમણે ઘણું સરસ આ ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપ્યું છે, કામ આપ્યું છે. તો આજે ધ્રુવ પંડ્યા સાથે આપણે વાર્તાલાપ કરીશું, ગેમ રમીશું. તો એમને કનેક્ટ કરવાની પ્રતિક્રિયા કરીએ. હા. बाहों में आ जाओ, सपनों में खो जाओ. ध्रुव पंड्या. तुम दिल की धड़कन में रहते हो मेरी इन सांसों से कहते हो हे पंड्या. એમની પણ આવી ગઈ છે સામે. दीवानो जैसा हाल हमको तुम्ही से प्यार हुआ. ઓકે, કનેક્ટ છે ધ્રુવ પંડ્યા. મારા મમ્મીના પિયરની સરનેમ પણ પંડ્યા જ હતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ધ્રુવભાઈ? મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? બસ આ જો તમારી સામે બેઠા છે, એમ જ છે, કઈ નવા જૂની નથી હમણાં. કોરોનામાં કશું થાય એવું છે જ નહીં. પણ ફરીથી શ્રી રંગનપુર કલાવૃંદ પ્રેઝન્ટ અનમોલ મુલાકાતમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલો સરસ કિંમતી સમય આપવા માટે તૈયાર થયા. એની સાથે સ્પેશિયલ થેન્ક યુ છે વિધિબેન દવે, સુરત. ખૂબ જ સરસ સમાજ સેવિકા છે. આમ તો ઘણા કામ કરે છે, પણ અડધા તો કહેતા પણ નથી, એ કામ એવા છે. તો વિધિ માસીનો ખૂબ ખૂબ આભાર, હર્ષ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. અને હા, એકચ્યુઅલી વિધિ માસી સમાજ સેવિકાની સાથે સાથે ઘણા બધા આર્ટથી જોડાયેલા છે. એમનામાં એટલી બધી કળાઓ છે કે હું મતલબ ગણાવવા બેસું ને તો પણ સમય ઓછો પડે. એમને ડ્રોઈંગ હોય કે ડ્રેસ તૈયાર કરવા હોય, જ્વેલરી બનાવવી હોય, બધું બહુ આવડે છે એમને. એની સાથે ખૂબ જ સરસ ગાઈ પણ લે છે વિધિ માસી, તો એમનો આભાર માનું છું. સાથે સાથે આ દરેક દર્શકો જે આપણી સાથે જોડાશે અને જેટલા જોડાયા છે એમનો આભાર. હવે ધ્રુવભાઈ, પહેલા તો તમે મતલબ બ્રાહ્મણ છો, એટલે એક કહેવાય કે બ્રાહ્મણોને સરસ્વતી તો મળતી જ હોય છે. શરૂઆત એ કરીએ કે તમને આ સરસ્વતીમાં રસ કઈ રીતે પડ્યો, સંગીતમાં તમે કઈ રીતે આવ્યા? હા, તો એનું એવું છે બેન કે લગભગ હું હું મારી જાતને બહુ લકી માનું છે, ભાગ્યશાળી કે હું એક જગ્યાએ રહું છું. આપણે ભાવનગરથી થોડું દૂર ગામડામાં એક શાળા છે, ગ્રામ દક્ષિણામૂર્તિ કરીને, જે બેઝિકલી ગાંધી બેઝ સ્કૂલ છે અને એકદમ અલગ પ્રકારનું શિક્ષણ આપે છે. તો મારા મમ્મી પપ્પાનું જોબ ત્યાં ટ્રાન્સફર થયા આજથી 15-20 વર્ષ પહેલા. ત્યારે હું લગભગ 3 કે 4 વર્ષનો હોઈશ. તો સિટીમાંથી અચાનક અમે ગામડામાં આવ્યા કોઈ કારણોસર.
બિઝનેસ પપ્પાનો જે હતો એ થોડો ફ્લોપ રહ્યો અને પછી બિઝનેસ છોડીને અમારે ગામડામાં આવવું પડ્યું, એટલે બહુ બધું જ છોડીને આખી એક નવી દુનિયામાં શિફ્ટ થયા, સિટીમાંથી ગામડામાં આવ્યા. એટલે પછી એનું જે વાતાવરણ છે એ આખું ડુંગરાઓની વચ્ચેથી રહેલું એક ગામડું, પ્રકૃતિની સાથે રહેવાનું, સવારે ઉઠો એટલે પક્ષીઓના અવાજથી ઉઠવાનું અને નદી, ઝરણા અને એ બધાના અવાજ સાંભળીને તમે મોટા થયા છે અને આજ સુધી હજી મને ગામડું મારું બહુ પ્રિય છે. મને હવે લગભગ સિટીમાં જવું ગમતું નથી. તો હા, મારું જે સંગીતનું જે હતું એ લગભગ અહીંયા આવ્યા પછી અહીંનું જે ગાંધી ગીતો છે, અહીંના જે ભજનો છે, અહીંના જે પ્રાકૃતિક ગીતો છે એ નાનપણથી સાંભળ્યા મેં. તો બનેલું એવું કે હું લગભગ 3 કે 4 વર્ષનો હોઈશ અને મારા ત્યારે જે નવું કઈ ઘર હતું, એક જ રૂમનું આખું ઘર, અને એમાં અમે 5 જણા અમે રહેતા હતા. તો વચ્ચે વચ્ચે બનતું એવું કે હું કચરાપેટી હોય એ કચરાપેટી બહારથી લાવી અને પપ્પાનો જે બેડ છે એની પર ઉલટી કરી અને એની પર વગાડતો. એટલે સ્ટાર્ટિંગમાં ધીરે ધીરે પછી પપ્પાએ જોયું કે ભાઈ આ તો કચરો લાવીને અંદર નાખે છે, પણ પછી આગળ જતા એને મમ્મીને કીધું કે ભાઈ તો આ કચરાપેટી જે છે એને તું ધોઈ નાખ અને સાઈડમાં જ રાખ, ધ્રુવને વગાડવી છે તો ભલે વગાડે. એટલે 4 વર્ષથી મેં કચરાપેટી ઉપર વગાડવાનું શરૂ કર્યું. એ પછી પપ્પાએ મને ઢોલ લાવી, એ પછી પપ્પાએ મને ઢોલ લાવીને આપ્યું. અને સમય જતા લગભગ પહેલા ધોરણમાં હું પ્રાઇમરીમાં, મતલબ પ્રાથમિક શાળામાં જયારે હાજર થયો, દાખલ થયો, તો ત્યારે પણ ત્યાંના શિક્ષકોને હાર્મોનિયમ મેં ત્યારે પહેલી વાર જોયું. એટલે કચરાપેટી, એમાંથી ઢોલ, પછી તબલા અને પછી હાર્મોનિયમ મેં જોયું. તો લગભગ પહેલા બીજા ધોરણથી જ હું હાર્મોનિયમ ઉપર જાતે જાતે કંઈક ને કંઈક શીખતો રહેતો હતો. એવી રીતે હાર્મોનિયમ શીખ્યા પછી ધીરે ધીરે આગળ જઈને જ્યારે કચ્છ ભુજ હું ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણવા ગયો, હાલાકી એન્જિનિયરિંગ મેં પૂરું કર્યું નથી કારણ કે મને ભણવામાં રસ નહોતો, મને સંગીત જ કરવું હતું. પણ એ એન્જિનિયરિંગ પછી પણ ત્યારનો એક વસ્તુ સાચી છે કે એન્જિનિયરિંગ કરવા ગયો ત્યારે ગિટાર મેં ત્યાં પહેલી વાર જોયેલું અને પછી એમાં રસ જાગ્યો અને ગિટાર લાવીને શીખ્યો. એ પણ હું જાતે શીખ્યો છું. એટલે લગભગ બધા ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ ઉંમર સાથે જેમ જોતો ગયો એવી રીતે મને એ વસ્તુ મળતી ગઈ. એવી રીતે ગોડ ગિફ્ટ હોઈ શકે ને, કે આપણને સૂરની થોડી ઘણી નોલેજ હોય તો પછી ઇનબિલ્ટ આપણે એને પ્રોગ્રેસ કરી શકીએ. તો એવી રીતે સાધનો વગાડતા શીખ્યો અને એવી રીતે મારી સંગીતની જર્ની શરૂ થઈ. અને પછી હવે હું ક્લાસિકલ, નોન ક્લાસિકલ, બોલિવૂડ ગીતો વધારે હું ગાઉં છું. તો એ પછી અત્યારે આ સ્ટેજ પર અને ઘણા પ્રોફેશનલ શોઝ કર્યા છે. પાર્થિવભાઈ ગોહિલ, જે આપણા ગુજરાતના બહુ નામી કલાકાર, એમની સાથે કોરસમાં અમે હતા, અમે ઘણા બધા લોકો, અને સારું, એટલે ઘણા શોઝ ચાલે છે. મતલબ કે એક કચરાપેટીના ડબ્બાથી તમારું સંગીત ઉત્પન્ન થયું ને લાઈન પકડાઈ, એવું કહી શકાય આપણાથી. અને ચોક્કસ એ માતા પિતાનો શ્રેય છે, કારણ કે એને છોકરાઓની અંદર શું રહેલું છે એ ખરેખર તો મમ્મી પપ્પા સિવાય કોઈ શોધી ના શકે. અને એક શોધી ના શકે. બીજું શિક્ષક આઈ થિંક પહેલા જમાનામાં એવું પણ એક હતું કે ભાઈ, એ તો અત્યારે કદાચ એવું છે કે ભણતર સિવાય બીજી એક્ટિવિટીઝમાં છોકરું એક્ટિવ વધારે હોય તો એને લાઈન આપે. તે જમાનામાં એક વિચાર એકદમ પથ્થરની લકીર જેવો હતો કે ભાઈ આ સંગીત ગાવાનું, નાચવાનું, એક્ટિંગ કરવાની, એ બધું તો ચોચલા વેડા છે, આ બધું આપણાથી ના કરાય. આ એવો વિચારમાં જયારે મા બાપ આપણને સપોર્ટ કરતા હોય ને તો એ બહુ મોટી વાત કહેવાય. ઓકે, સર્વપ્રથમ કયું ગીત ગાયું હતું યાદ છે તમને? સ્કૂલમાં ને એમાં કશું ગાયું? હા, મેં ગાયેલું વૈષ્ણવજન. તો બાળગીતો ઘણા ગાયેલા છે. બાળગીતોથી શરૂઆત થયેલી, પછી વૈષ્ણવજન ભજન મને યાદ છે હાર્મોનિયમ પર સૌથી પહેલા જે મેં જાતે વગાડીને શીખ્યો તો એ છે વૈષ્ણવજન. તો ત્યાં આજે હજી મને બહુ પ્રિય છે ભજન. અને કારણ કે ગાંધીવાદી સ્કૂલ છે તો એ ભજન તો અહીંયા રહેવાનું. તો વૈષ્ણવજન ભજન છે મને. તો પણ એ સંભળાવો, ચાલો 2 લીટી તો સંભળાવી પડશે. હા, ચોક્કસ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાએ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ સકળ લોકમાં સહુને વંદે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે તેની રે. વાચ કાચ મને નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાહ.
ખરેખર તમે ગાંધીવાદી સ્કૂલમાં ભણી રહ્યા છો, મતલબ ગાંધીવાદમાં માનતા હશો, માનો છો કે થોડુંક આમ ઓછું? આમાં આમાં મને વધારે ગાંધીવાદી મતલબ વધારે છે કે સિમ્પ્લિસિટી, એકદમ સિમ્પલ રહેવું. લાઈક મને ફરવાનો શોખ ખરી, પણ એવું નહીં કે કોઈ બહુ મોટી હોટલમાં જઈને રોકાઈએ, કે બહુ સારા કપડાં પહેરીને જઈએ, કે બહુ ડ્રેસિંગ, કે બહુ હાઈફાઈ રીતે. મને સાદું સિમ્પલ રહેવું વધારે ગમે છે ને લગભગ હું એવી રીતે જ રહું છું. અને અહીંયા હું જે ભણ્યો છું તો લગભગ કોઈ એવું હોતું નથી, પણ અમે નાનપણથી ભણવાની સાથે જ અમારે સવારે ઉઠીને 5 વાગે ઉઠીને આખું ગ્રાઉન્ડ વાળવાનું હોય, શાક સમારવું હોય, પછી ખેતીકામ શીખવાનું હોય, પછી ટોયલેટ બાથરૂમ સાફ કરવાના હોય, તો વાસણ ધોવાના, કપડાં ધોવાના, ઘણું બધું કામ, યંત્ર છે, ઇન વીજળી લાઇટ શોર્ટ બિલનું શીખવાનું. આ મતલબ ભણવાની કે સાથે જીવન, હા, બધું જ આવી જાય. જીવન કેમ જીવવું એ જ મુખ્ય લગભગ તો આ શાળામાંથી હું શીખ્યો છું. એના કારણે લગભગ આ સંગીત મારામાં છે, તો એ કદાચ હું ત્યાં સિટીમાં હોત તો મારી પાસે ન હોત એવું મને લાગે છે. અહીંયા આવીને જે વાતાવરણ મેં જોયું, એમાંથી જોઈને મને જે મળ્યું, એમાંથી જ મને સંગીતનો પણ રસ જાગ્યો, અને એવી રીતે. વાવ, મતલબ એક ગામડામાં રહીને પણ આપણે સારું નામ પ્રાપ્ત કરી શકીએ, સર્વશ્રેષ્ઠ ઉદાહરણ તમારા દ્વારા મળી શકે. દરેકના જીવનમાં, હા બોલો. જી 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 જી. હા, બોલો મારા બોલો. ગામડામાં તો લગભગ એવું થતું હોય છે કે બહુ ગામડામાંથી આગળ જઈને કામ કરવું સંગીત માટે થોડું અઘરું પડે, પણ ધીરે ધીરે ઘણા લોકોનો સપોર્ટ પણ છે, અને ઘણા મિત્રો, ઘણા વડીલો જે છે જેના માર્ગદર્શનથી આગળ વધીએ છીએ, અને પ્રયત્નો કરતા રહીએ છીએ. નહીં નહીં, સાચી વાત છે. જી ઘણી વાર એવા લોકો કે ભાઈ અમે ગામડામાં રહીએ, અમે શું કરી શકીએ, એવા બહાના હોય છે. બટ ગામડામાં રહીને બી બધું જ કરાય છે. સાચી લાઈન, સાચો રસ્તો હોય તો બધું જ થઈ શકે, એ વાત બી છે. ચોક્કસ. મને તો હવે શહેર ગમતું જ નથી, મને તો ગામડાથી બહાર જવું ગમતું નથી. વાહ, હા, આ ચાલો હકીકત છે. સરસ. હવે મારે એક વસ્તુ તો ખાસ જાણવી છે કે ભાઈ તમે આ જી. લાંબા વાળ કેમ રાખ્યા, અથવા ક્યારથી રાખ્યા, કોણે આઈડિયા આપી આ લાંબા વાળની? નહીં નહીં, આમાં તો બેન એવું છે કે લાંબા વાળ મેં ક્યારેય રાખ્યા નહોતા, પણ એક ફાયદો મને લોકડાઉનનો બહુ મોટો મળી ગયો છે. એમાં તો કોરોનાના કારણે કે બહાર જવું નહીં. આમ પણ મારે એવું હતું કે કંઈક નવીન કરીએ. હમણાં તો લગભગ આપણે ઘરે છીએ, તો ઘરે રહીને જે નખરા કરવા હોય થાય, નટખટ જે કરવી હોય થાય. એટલે હા, એ વાત પછી એ સાચી. વાળ, હા, એ રીતે વધારતા હતા. હવે બસ કંઈક અલગ કરશું પાછું. હા, એટલે મને એમાં તો મારા ખ્યાલથી તમે ઘૂંઘરાળા વાળ રાખો તો બહુ. ઓકે, કરલી વાળ, હું હા. એમ કહેતી હતી કે ઘૂંઘરાળા વાળ રાખો ને તો હજુ સારા લાગુ, કરલી વાળ. અચ્છા, કરલી કરલી, હા, વાત તો સાચી. યસ. ઓકે. દરેકના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે, જેનાથી આખું જીવન બદલાઈ ગયું એમ કહેતા હોય કે આ થયું ને મારું જીવન બદલાઈ ગયું. તમારા જીવનમાં એવો કોઈ કયો ટર્નિંગ પોઈન્ટ તમે માનો? ટર્નિંગ પોઈન્ટમાં તો સૌથી પહેલો મારો જે વસ્તુ કહું છું એ તો આ જ છે કે સિટીમાંથી ગામડામાં આવ્યા ને જે જગ્યાએ આવ્યા, એ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સૌથી મોટો છે. કારણ કે અહીંયા ન હોત તો હું આગળ ક્યાંય ના હોત. અને બીજા ઘણા બધા મિત્રો છે અત્યારે, જેમ કે ભાવનગરમાં મારા એક મિત્ર છે ખાસ, જે એક શો, પોતાનો મ્યુઝિક ક્લાસ ચલાવે છે, મોટા પાયા પર શોઝ કરે છે, કૃણાલ વૈષ્ણવ. અત્યારે કદાચ લાઈવ જોઈ રહ્યા હશે આપણને. તો યસ, નામ એમના સાંભળ્યું છે. સાથે, હા, કૃણાલ વૈષ્ણવ એક સારા પિયાનિસ્ટ છે, અને બહુ સારું એનું પોતાનું રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે, અને ઘણું સારું એનું કામ છે. તો એમની સાથે કોન્ટેક્ટમાં આવ્યા પછી છેલ્લા 2-3 વર્ષમાં મેં ઘણા મોટા લેવલના શોઝ કર્યા, ઘણા મોટા લોકો સાથે. આ પાર્થિવભાઈ ગોહિલનું સ્પેશિયલી જે છે, એમના થ્રુ જ મારે જવાનું થયું છે. તો અમુક આવા વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવીને પણ આપણે એવું થાય કે લાઈફ થોડી પાટા ઉપર વધારે આગળ દોડી હોય. યસ, એ વાત તો સાચી છે ને, એ જોઈ પણ રહ્યા હતા. આઈ થિંક હા, ક્યાંના હા. જોઈ રહ્યા હતા. કૃણાલ વૈષ્ણવ એટલે આપણે આજે ગુજરાત ખાતે બહુ મોટું નામ, ખરેખર દરેક જાણે છે. એક બીજો એક સવાલ એવો ખાસ દરેકને હું પૂછું કે બાળપણમાં કેવા હતા તમે? આવા તોફાની કે શાંત? નહીં, બાળપણ મારું અત્યારે શું છે કે શહેરનું બાળપણ આખું અલગ છે, અને ગામડાનું બાળપણ અલગ છે. તો હું હા. પણ બાળપણમાં વરસાદ પડે અને જે ગંદુ પાણી હોય એમાં છપછપિયા મેં પણ કર્યા છે. ધૂળમાં ગલોટિયા મેં પણ ખાધા છે. ઓહો. પછી ગાયો ભેંસોના ટોળામાં જઈને સંતા કુકડી રમવાનું, એ પણ અમે કર્યું છે. ડુંગરામાં જઈને પડવાનું, બોર ખાવાનું, એ પણ અમે કર્યું છે. તો મારું બાળપણ બસ આવી રીતે બહુ સરસ
પણ એવું એવો છે કોઈ પહેલેથી એને. કિસ્સો એવો કોઈ કિસ્સો જે એના મતલબ હોય કે તમને માર પડ્યો હોય, તમે કારભાર કર્યો હોય કંઈક સરસ? લગભગ તો હું તોફાની નહોતો નાનપણમાં, કારણ કે મારો સ્વભાવ એ રીતે, હું શરમાળ બહુ છું પહેલા હતો ને અત્યારે એટલો છું. એટલે વધારે લોકો સાથે બોલવું મને બહુ ઓછું હોય. હું લગભગ બોલવાનું મારું બહુ ઓછું. અને તોફાન તો મને યાદ નથી કે કદાચ માર તો ઘણી વાર પપ્પાનો પડ્યો જ હોય, મમ્મી પપ્પાનો છે કે મોટી બહેનોનો છે, તો માર તો પડ્યો હશે ઘણી વાર કોઈ વસ્તુ. હા, એવું જ કંઈક કે ભાઈ આપણે ગંદા થઈને બહાર રમીને આવ્યા હોય ને ગંદા થઈને આવ્યા હોય, ના પાડી હોય કે બેટા હવે નહીં કર, આ ગંદુ પાણી કહેવાય, અહીંયા ના જવાય ના, તો એ કર્યું હોય તો કદાચ એના માટે એવું થયું હશે. હા, પણ હું લગભગ બહુ તોફાની તો નહોતો પેલા. સારું કહેવાય. તમે સ્ટડી મતલબ ભણ્યા છો, શું ભણ્યા છો તમે? એમ ડિગ્રી લીધી છે કે અધૂરી છોડી? ડિગ્રી હમણાં મેં, બહુ સાચી વાત કરું, હમણાં મેં 12માની એક્ઝામ આપીને 12મું હમણાં ક્લિયર કર્યું, કારણ કે મને ભણવામાં બિલકુલ રસ નથી. 10મા ધોરણ પછી ડિપ્લોમા કરવા એવું હોય ને કે ભાઈ 10મા ધોરણમાં આપણે એટલા મેચ્યોર ના હોઈએ કે શું કરવું શું હા. નહીં, તો એક ગાડીના પ્રવાહની જેમ એન્જિનિયરિંગ માટે ચાલ્યો ગયો. પણ 3 વર્ષ થયા મને ગમ્યું નહીં, એટલે એક્ઝામ આપી ન આપી અને છોડીને આવી ગયા. એટલે એ પણ મારું અધૂરું. પછી 12માની એક્ઝામો હમણાં મેં ક્લિયર કર્યું 12મું, ને હવે પાછું કોલેજમાં ફોર્મ ભર્યું છે. પણ મને ભણવામાં તો રસ છે જ નહીં. એટલે સંગીતમાં જ મને કંઈક, સંગીત અને બીજું મને ડ્રોઈંગ, પેઇન્ટિંગ પણ હું કરું છું, ડ્રોઈંગ પણ હું કરું છું, તો એ બંનેમાં મને વાવ. વધારે રસ. હા. ઓકે, તો આ 12મું રિઝલ્ટ આવી ગયું કે હજુ બાકી છે? 12મું તો ગયા વર્ષે કરેલું. કેટલા ટકા આયા? ટકા તમને કેટલા લાગે છે મારે કેટલા હશે? જે રીતે હું વાત કરું છું, મને ભણવામાં રસ જ નહીં. આઈ થિંક તો 50-55. એક્ઝેક્ટ 55, એક્ઝેક્ટ 55. એક્ઝેક્ટ ઓકે, 55. પણ 12મું ખૂબ જરૂરી છે. આઈ થિંક 12મું અને દરેક. ગ્રેજ્યુએશન. હા, બહુ જ ગ્રેજ્યુએશન. મને બહુ જ. મને માનસીબેન, મને હિસ્ટ્રી બહુ શોખ છે. જે રીતે હું અહીંયા ભણ્યો છું, હું જે હમ શાળામાં રહું છું, એના અમુક બિલ્ડિંગો છે બહુ જૂના છે. ગાંધીજી વખતના જ્યારે કોઈ આપણા ક્રાંતિકારીઓને એમાં જેલમાં રાખીને પૂરેલા, તો એ ટાઈમનું હમ મકાન પણ અહીંયા છે જ્યાં હું રહું છું. તો આખું હિસ્ટોરિકલ પ્લેસ છે, ઐતિહાસિક જગ્યા છે. અને 1939માં ઓહો બનેલી આ શાળા છે જેમાં હું રહું છું. એટલે મને હિસ્ટ્રી માટે બહુ લગાવ ઓહો છે. એટલે હવે જે મેં બીએ જે કરીશ એ હિસ્ટ્રી સાથે પણ કરીશ, પણ મને પાછો વાંચનનો શોખ ખરી. એટલે સાહસિક કથાઓ છે અને આવી હમ રીતે હિસ્ટ્રી છે, એ બધું મને વાંચવું ગમે. એટલે એમ મારું રીડિંગ, પેઇન્ટિંગ છે, ક્રિકેટનો શોખ છે, સંગીત છે, તો એમ બધું મારું ચાલતું. પણ આમ મને ભણવું, બુક ને પરીક્ષાઓ આપવા છે, બધું મારા માટે થોડું કંટાળાજનક. ઓકે ઓકે, વાંધો નહીં. ચાલો, તો પણ અમે એવી પ્રાર્થના કરીએ કે તમે બીએ કરો તો મતલબ એકદમ હાઈએસ્ટ ટકા, આનાથી સારા, વધારે સારા ટકા આવે તમારા. ઓકે, ચોક્કસ. થોડીક ગેમ રમી લઈએ. હા, એની પહેલા એક સવાલ કે ભાઈ હમ તમે આ રીતે છોડ્યું ભણવાનું અને સંગીતને હમ પકડ્યું, તો ઘર તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો હતો? આમ તો કહીએ કે સારો સપોર્ટ કહેવાય. અમુક હમ સમય એવું થાય કે ભાઈ ઘરે પણ મમ્મી પપ્પા ઈચ્છતા જ હોય કે આપણું બાળક જે છે વેલ સેટ થાય. અને અત્યારે જે રીતે કોમ્પિટિશન છે સંગીત છે કે કોઈ પણ ફિલ્ડમાં, તો હમ ઈચ્છતા જ હોય કે પણ એટલીસ્ટ ગ્રેજ્યુએશન કરીને કોઈ ગવર્મેન્ટ જોબ લે કે આ છે. પણ મને પહેલે જ મેં કીધું કે પપ્પાનું એ રીતનો સપોર્ટ તો મને રહ્યો જ છે કે તું તને જે ગમે છે એ કર, વાંધો નહીં. ત્યાંથી હું એન્જિનિયરિંગ છોડીને આવ્યો ત્યારે તે મને એટલું પ્રેશર નથી રહ્યું ઘરેથી કે ભાઈ તને જે ગમે છે એમાં તું તારું બેસ્ટ આપ, તો અમને પ્રોબ્લેમ નથી. પણ પછી મારી હમ મહેનત ખૂટતી હોય સંગીતમાં, તો એ પછી મારો ફોલ્ટ કહી શકાય. એટલે ઘરેથી મને સપોર્ટ કરી કે ભાઈ તને ભણવું પસંદ નથી તો કઈ વાંધો નહીં, તું થોડું થોડું કર, પણ ધીરે ધીરે કર, પણ સંગીતમાં તારે એટલો ફોકસ કરવું જોઈએ જો તારે એની કેરિયર બનાવવી હોય તો એ રીતે સારું છે. ઓકે, તો પેલું ગેમ જી. રમી લઈએ આપણે, કારણ કે મને આમ અવાજ તમારો ખૂબ સરસ છે. હું મારા દર્શકોને કહું તો આમની પોતાની યુટ્યુબ ચેનલ છે, ખૂબ જ સરસ. તમને એમાં વિડીયો જોવા મળશે, સોંગ સાંભળવા મળશે. નામ આપણે એન્ડિંગમાં કહીશું શું નામ છે, પણ આઈડીમાં, એમની ફેસબુક આઈડીમાં પણ તમને ઘણા બધા ગીતો સાંભળવા મળશે. તો અત્યારે આપણે થોડુંક નાનકડી ટ્રેલર ટાઈપ ગેમ રમી લઈએ. હું તમને સિચ્યુએશન આપીશ અને તમારે એ સિચ્યુએશનમાં સોંગ ગાવાના છે, બરાબર? એક તો તમે અચ્છા. બહુ સેડ છો. જો બહુ સેડ હોવ તો તમે કયું ગીત ગાશો? સેડ છું તો હમ, હું સેડ હોઈશ તો કહીશ કોઈકને જે મારી ગમતી વ્યક્તિ છે કે ભાઈ મારા માટે તું કારણ છો. હા, મને પેલું ગીત બહુ ગમે છે, તો હું એવું છું કે
અરિજીત સિંહ નું છે મુસ્કુરાને કી વજહ તુમ હો, ગુનગુનાને કી વજહ તુમ હો. તો એ ગીત છે તો હા, તો એ હું ગાઈશ ચોક્કસ. એક બે લાઈન તમને સંભળાવી દઉં. मुस्कुराने की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो, जिया जाए ना और पिया रे, जिया जाए ना और पिया रे. હા, તો આ ગીત મને ગમે છે તો છે લઈશ તો કદાચ આ ગીત ગાઈશ તો મને ગમશે, સામેવાળાને પણ કદાચ ગમે એવું બને. બહુ ખુશ હો, એકદમ હેપી. હા, તો ગીત હું ખાલી એટલું કહું કે જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. જે છે એમાં સંતુષ્ટ છીએ, સેટિસ્ફેક્શન છે જે છે એમાં, ખુશ છીએ, હેપી છીએ. નિરાશ થવાનું કોઈ કારણ નથી. એ વાત પણ છે. એક ફ્રેન્ડ છે તમને કોલ વારે કરી રહ્યો છે અને તમને ગુસ્સો આવ્યો છે. હવે તમને સામે જ્યારે મળે તો તમે એને કયું સોંગ સંભળાવીને તમે તમારો ગુસ્સો એના પર કાઢશો? એના માટે તો મને અત્યારે કઈ યાદ આવતું નથી, કારણ કે એવું લગભગ બન્યું નથી કે ગુસ્સો મારા સોંગ દ્વારા મેં કાઢ્યો હોય તો. અચ્છા, ઓકે. મમ્મી અને પપ્પાની એનિવર્સરી હોય તો એમના માટે કયું સોંગ ગાશો? મમ્મી પપ્પાની એનિવર્સરી માટે હા, છે ને આપણું નેહાબેન નું એક સરસ ગીત છે. હું લગભગ બધા નવા ગીતો માટે જ કહીશ. મિલે હો તુમ હમકો બડે નસીબો સે, ચુરાયા હૈ મેને કિસ્મત કી લકીરોं સે. તો આ ગીત સારું છે, પણ મારા મમ્મી પપ્પામાં એવું છે કે મમ્મી સંગીતની બહુ ભારે શોખીન, મમ્મીને ગીતોનો બહુ શોખ, અને પપ્પા લગભગ રોમેન્ટિક પણ ઓછા અને ગીતો સાંભળવાનું પણ ઓછું, તો થોડો વિરોધાભાસ. બંને ઓપોઝિટ વિરોધાભાસી ચુંબકો છે. એકદમ એવા લોકો જ સાથે આવે. હા, અને એકચ્યુઅલી તોય તમારા ફાધરે તમને આટલો સપોર્ટ કર્યો છે એ બહુ મોટી વાત છે તમારા માટે. હવે જે સપોર્ટ કર્યો છે ને તો એના બદલામાં તમે BA થઈ જજો, સારા 99% પાસ. ચોક્કસ, BA તો કરી દઈશ, પણ સંગીતમાં પણ કોઈ સારા લેવલ ઉપર જઈને પછી એને મારી કઈ ટ્રોફી આવશે તો ચોક્કસ એના હાથમાં મૂકીશ. ચોક્કસ. હવે એક બીજી ગેમ રમીશું, પણ એની પહેલા થોડો સવાલ કરી લઈએ. એક તો મારે તમારી પાસે જાણવું છે, મ્યુઝિકમાં ઘણા બધા ઝોન છે, ગઝલ છે, ગરબા છે, લગ્ન ગીત છે, લોકગીત છે, બધું બહુ છે, બોલીવુડ થીમ છે. આ બધામાંથી કયું ઝોનમાં તમને ગાવાનું ગમે અને કયા સિંગરના સોંગ ગાવા તમને વધારે ગમે? ઝોન તો એવું છે કે મને બોલીવુડ વધારે ગાવું ગમે છે. બોલીવુડ, કારણ કે મને એવું લાગે છે કે મારા વોઇસ સ્ટ્રક્ચર માટે એ ગીતો વધારે મને શૂટ કરતા હોય, અને જે રીતે મેં પબ્લિકનો રિસ્પોન્સ જોયો છે તો મને એવું લાગે છે કે બોલીવુડ ગીતો હું વધારે ગાઉં છું. પણ હા, મેં કીધું એવી રીતે ગુજરાતી પ્રાકૃતિક ગીતો પણ મેં સાંભળ્યા છે અને ગાઉં છું. ગુજરાતી ભજનો છે એવા, પણ લગભગ બોલીવુડ અત્યારે હું જે કરું છું પ્રોફેશનલી પણ બોલીવુડ હું વધારે ગાઉં છું. તો હા, ફિલ્મી ગીતો વધારે મને ગમે. તો સંભળાવો કોઈ તમારું મનગમતું ગીત. બોલીવુડમાંથી જ? એટલે તમારે જે ગાવું હોય, તમારી પસંદગીનું છે. હા, તમે સાંભળ્યું હોય તો કૈલાશ ખેરનું તેરી દીવાની એનું જે આલ્બમ હતું. યસ, ચોક્કસ. આપણે ટાઈમ લિમિટ કેટલી છે? ટાઈમ લિમિટ એવું તો નથી. ઓકે.
મને એક મોટો પ્રોબ્લેમ છે, મને શબ્દો યાદ નથી રહેતા ગીતોના. જો મારી પાસે લખેલું ન હોય તો હું બહુ ગાઈ શકતો નથી, પણ ટ્રાય ઓકે, કરું જેટલું યાદ છે એટલું. બાકી થોડુંક પછી મિક્સ મસાલા પણ વાંધો આવશે. નહીં, વાંધો નહીં. મને શબ્દો બિલકુલ યાદ નથી રહેતા ગીતોના. મારે થોડો પ્રશ્ન છે. ઓકે. प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को, तो मैं जाऊं वारी वारी, मोहे सुध बुध नाय रही तन मन की, ये तो जाने दुनिया सारी, बेबस और लाचार फिरूं मैं, हारी मैं दिल हारी, हारी मैं दिल हारी, तेरे नाम से झीलूं तेरे नाम से मर जाऊं, तेरे नाम से झीलूं तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं, तूने क्या कर डाला मर गई तेरी दीवानी दीवानी, तेरी दीवानी दीवानी, तूने क्या कर डाला मर गई दीवानी दीवानी, तेरी दीवानी. વાવ, મસ્ત છે. એકચ્યુઅલી બહુ સરસ ગાઓ છો તમે. હવે બીજી ગેમ રમી લઈએ. શબ્દ આપીશ તમને, જે સોંગમાં એ શબ્દો આવતા હોય એ સોંગ તમારે ગાવાનું છે. અઘરું રહેશે થોડું, કઈ વાંધો નહીં. ના રે, અઘરું કઈ નથી. તમારા વિડીયો અને તમારી યુટ્યુબ ચેનલ મેં જોઈ લીધી છે. આશિકી. आशिकी. ओके. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा. તમે પણ ગાઓ ને, તમારે બહુ સરસ ગાઓ છો ગીત. મેં તમારા સાંભળ્યા છે ગીતો. ના ના, તમે સાંભળ્યા છે? ના ના, પણ એકચ્યુઅલી તમે મહેમાન છો અને હું હોસ્ટ, એટલે હું ફાયદો ઉઠાવવા વાળી વ્યક્તિ છું. હું સાંભળીને શીખી લઉં. શીખવાનું તો મારે છે, હજી મારી શરૂઆત છે કેરિયરની. ના ના, તમે પૂરું કરો પહેલા, પછી તમે મને કોઈ શબ્દ આપજો. ओके. हाँ, आप पूरा तो करो. क्योंकि तुम ही हो, अब तुम ही हो, जिंदगी अब तुम ही हो, चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो. हाँ, तो आशिकी. ओके. થનગનાટ. થનગનાટ. હા, એના માટે તો આપણું ઝવેરચંદ મેઘાણીજીનું એક સરસ મોરબણી થનગાટ છે જ. છે જ. ઘન ઘોર જરે જહુવર મારું માં, ઘન ઘોર જરે ચહુવર મારું માં, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન કરે. હા. ઓકે. એક મારી ફરમાઈશ છે, મેં તમારી આઈડી જોઈ દે. લાસ્ટ સોંગ જે તમે હમણાં મૂક્યું છે ને આઈડી પર, એ હા, એ મને બહુ ગમે છે. એ સંભળાવજો એકવાર. ઓકે.
એક બે લાઈન મને બહુ યાદ શબ્દો નથી મારી પાસે, વાંધો પણ નહીં. ચલો ઓકે. વાંધો નહીં. यूं आजकल नींद कम ख्वाब ज्यादा है, लगता खुदा का कोई नहीं का इरादा है, कल का फकीर दिल आज शहजादा है, लगता खुदा का कोई नहीं का इरादा है, क्या मुझे प्यार प्यार है, है ऐसा कैसा खुमार खुमार है ओ ओ ઓકે. આ એકચ્યુઅલી કે મેનન નો વોઇસ છે ને આની અંદર. કે યસ યસ કે એ એવા સોંગ એવરગ્રીન અને બહુ મતલબ જેન્ટલમેન માણસ છે ને વોઇસ પણ બહુ સરસ છે. ઓકે. સમય ક્યાં પતી ગયો તો ખબર નથી પડતી, પણ હજુ 2-3 સવાલ બાકી છે. દર વખતે કહેતા હોય છે સ્કૂલમાં, બધાને પૂછે ભાઈ તમારે મોટા થઈને શું બનવું છે, પહેલેથી ડિસાઈડ કર્યું કે તમારે સિંગર જ બનવું છે? તો હજી એ બાબત માટે તમને એક સ્પષ્ટતા કરું, તમને કદાચ વિચિત્ર લાગશે. ઘણા લોકો મને એવું પૂછે છે કે તારું લાઈફનું ગોલ શું છે? તો મારા લાઈફનું ગોલ એવું છે કે લગભગ બધાને કંઈક આ દિશા હોય તે દિશા હોય કે કંઈક આ બનવું છે. મારા લાઈફનું ગોલ એ છે કે મારે કોઈ ટેન્શન લીધા વગર શાંતિથી મોજ મસ્તીથી જીવવું છે. આ મારા લાઈફનું ગોલ છે, બીજું કશું જ ગોલ નથી. હા, સંગીત મને ગમે છે એટલે સંગીત માટે આપણે કંઈક પ્રોફેશનલ સંગીતમાં જ આગળ વધશું એ ખ્યાલ છે, પણ જો તમે ગોલની જ વાત કરતા હો તો ગોલ મારો એ છે કે લાઈફમાં જઈને આગળ શાંતિથી મોજ મસ્તીથી જીવવું છે, જ્યાં કોઈ ટેન્શન ના હોય, જ્યાં કોઈ ખોટું કામ ન થતું હોય તેવી જગ્યાએ લઈને મારે જીવવું છે શાંતિથી. હા, અને સંગીત અને ડ્રોઈંગ અને મને મતલબ કુદરત સાથે રહેવું વધારે પસંદ છે, તો એવી જગ્યા સાથે હું જીવવાનું પસંદ કરીશ. તો એ મારા લાઈફનું ગોલ છે. વિચિત્ર તો નથી લાગ્યું મને, બટ હા યુનિક લાગ્યું છે, કારણ કે અત્યાર સુધી જો મારી 40 મુલાકાત થઈ ગઈ છે ને ભાઈ, તો એમાં કોઈએ મને આવો જવાબ નથી આપ્યો. પણ આ જે તમે વાત કીધી કે મને શાંતિથી મારે જીવવું છે, આ જે શાંતિ શબ્દ આવે ને, તો અત્યાર સુધી શાંતિ કોઈને નથી. કોરોના આવ્યા, કોરોના દેવતા પ્રગટ થયા ને દરેક ઘરમાં આરામથી બેસતા થયા. ઘરમાં શું ચાલી રહ્યું હોય છે, મા બાપને શું તકલીફો પડતી હોય છે, બાય ચાન્સ જેના મેરેજ થઈ ગયા છે તો વાઈફ ઘર ચલાવવા માટે 24 કલાકમાં કેટલી માથાકૂટ કરતી હોય છે, એ બધું જ આ કોરોના દેવતાએ આપણને બધાને બતાવી દીધું. એટલે શાંતિ ખૂબ જરૂરી છે. અવારનવાર યુટ્યુબ પરથી, ફેસબુકથી, ઇન્સ્ટાથી, દરેક મતલબ સોશિયલ મીડિયાથી ખબર પડતું જ હોય છે કે વધારે પડતું સ્ટ્રેસ, વધારે બધું ટેન્શન લેવાથી માઇન્ડને કેટલી મોટી બીમારીઓ થઈ શકે છે એ આપણને અંદાજો પણ નથી. પણ કોરોનાના આવવાથી એક સારું આપણને કહો કે પ્લસ પોઈન્ટ આપણે જોવો હોય ને ખાલી તો એટલું જ છે કે એક તો કુદરત સ્વચ્છ થઈ, પાણીઓ, જળાશયો, પ્રાણીઓ, આ બધાને જીવવાનો એક સરસ અવકાશ મળ્યો. કોરોના માટે હું એક જ વાક્ય તમને કહીશ કે કોરોના લોકો પોતાની સાથે જીવતા થયા, જે લોકો અત્યાર સુધી નહોતા કરતા. એટલે ઘણી બધી વસ્તુ કંઈક પ્રોબ્લેમ તો લાઈફમાં આવતા હોય છે, પણ એ પ્રોબ્લેમની સામે ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે એને જોઈને અથવા એનું અવલોકન કરીને આપણે આપણા માઇન્ડને એક્ટિવ કરી શકીએ છીએ. તો બીજું એક બહુ થયું, મને બહુ જ ગમ્યું કે તમે તો ઘરે જ બેસી રહ્યો છો, નવાઈનું રસોઈ તો ખાલી બનાવવાની, નવાઈનું શું કરવાનું? જે આવું બોલતા હતા ને પેલા પોતાના ઘરવાળાઓને, એને ખબર પડે કે ઘરે જ બેસી ઘરે બેસવાનું એટલે શું છે, કઈ પાપડ ખાવાના, પાપડ તોડવાનું વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે ઘરે રહીને ઘર સાચવવું. આ બહુ સારું થયું. અને આપણા સિવાય જે પ્રાણીઓ બિચારા આપણાથી ડરતા હતા ને, ડરીને બહાર નતા નીકળતા, એ બધા બહાર આવતા થઈ ગયા. એટલે કોરોનાથી ઘણું બધું શીખવા મળ્યું ને પોતાની સાથે જીવવું, પોતાના માટે વિચારવું એ કઈ ગુનો નથી. એટલે તમારી આ વાત આગળ શીખવા જેવી છે ને ગમ્યું મને. ફોનમાં એવી કઈ એપ છે જે બહુ વધારે યુઝ કરતા હોવ તમે?
મારો તો વિષય સંગીતનો છે, એટલે એવું વધારે કે મારું પોતાનું માર્કેટિંગ થાય અથવા તો મને લોકો જોવે અથવા તો લોકોને ગમતા ગીતો હું ગાઉં, લોકોને ગમે એવું હું કંઈક કરું, તેના માટે ઓબ્વિયસલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ એ વધારેમાં વધારે હું યુઝ કરું છું. લગભગ એક્ટિવ હોવ જ છું એમાં, કારણ કે મારે કંઈક પોસ્ટ મારે મૂકવી હોય તો લોકોનો શું રિસ્પોન્સ છે એ જાણવો હોય, અને મારે કંઈક શીખવું હોય તો એવા પણ ઘણા લોકો છે કે જેની સાથે આપણે વાત કરીને કે શીખી શકીએ. તો હા, આ ત્રણેય એપ્લિકેશન મતલબ હું એક્ટિવ છું વધારે સોશિયલ મીડિયામાં. ઓકે. તમને કોઈ કહે કે ભાઈ ધ્રુવભાઈ તમારે 10 મિનિટની અંદર કામથી બહાર નીકળવાનું છે, હવે આ મ્યુઝિક થી રિલેટેડ પણ હોઈ શકે ને અધરવાઇઝ કંઈક બીજું પણ હોઈ શકે, બટ 10 મિનિટમાં તમારે બહાર જવાનું છે, તો તમે 3 એવી કઈ વસ્તુ હશે જે લઈને નીકળશો? પહેલી વસ્તુ તો ફોન, સૌથી પહેલી વસ્તુ, કારણ કે ક્યાં જઈએ છીએ, શું કામ જઈએ છીએ એ ખ્યાલ નથી. તો ફોન હશે તો કંઈક આપણે ક્રિએટિવ કરી શકશો અથવા તો કંઈક મુશ્કેલી હશે તો કોન્ટેક્ટ કરી શકશું. બીજી વસ્તુ ડાયરી, લખવાનું કંઈક, કારણ કે હું ક્યારેય પણ બહાર નીકળું તો કંઈ પણ ઘટના મેં જોઈ એને લઈને મને કંઈક એવો વિચાર આવે કે મારે જે ફેસબુક પર લખવો હોય. જેમ કે હું બહાર નીકળું અને કોઈક બે છોકરાઓ જે બહુ ગરીબ મા બાપના છોકરાઓ હોય તો એ કેવી રીતે જીવે છે ઘરની અંદર ચાલતા ચાલતા મને જોવા મળે, તો હું પછી મારે જે માઇન્ડમાં આવ્યું મારે લખી દેવું પડે. તો હું એના માટે એક વસ્તુ સાથે રાખવાનો ઈચ્છું કે મારી પાસે એક નાની ડાયરી હોય જેમાં હું કંઈક જોઈને લખી શકું એના વિશે. તો આ બે વસ્તુ હું કદાચ રાખું. હા, અને કદાચ એવું ખ્યાલ હોય કે ક્યાં જવાનું છે ને શું છે, તો મારું ગિટાર તો છે જ, હું સાથે જ લગભગ રાખું છું, તો હવે નીકળી પડું એમ. સરસ. ચાલો, અંતિમ સવાલ છે. આજે તમે માનો કે ના માનો પણ ઘણા લોકો તમને ઓળખે છે. યુટ્યુબ પર તમારી ચેનલ મેં જોઈ લીધી એટલે મને ખબર છે ઘણા બધા તમને ફોલો કરે છે, સબસ્ક્રાઈબર તમારા છે. ફેસબુક પર પણ તમને ઘણા ફોલો કરતા જ હશે. જેમ કે મેં પહેલા કોલ પર કીધું હતું કે ઓપ્શન આવે છે, જોઈ લેજો. તો એ રીતે ફોલો કરતા જ હશે. પણ આજે ધ્રુવ પંડ્યા કહીએ તો એમ બહુ લાંબો વિચારવું નથી પડતું. હા, સિંગર છે, બહુ સારું ગાય છે, એમ નીકળી આવે. તો આટલી નાની ઉંમરમાં તમે જે પ્રાપ્ત કરી લીધું, તમારું જે કર્યું છે, એનો શ્રેય તમારે કોઈને આપવો હોય તો કોને આપશો? એક વ્યક્તિને શ્રેય આપવો હોય તો? એક વ્યક્તિને આપવું તો મુશ્કેલ છે, કારણ કે એ તું આપી જ ન શકું. સૌથી પહેલા મમ્મી પપ્પા, મારી મોટી બેન, જે મારી મોટી બેન હંમેશાથી એવું ઈચ્છતી હોય છે. મારી સૌથી મોટી ફેન જો કહું તો એ મારી મોટી બેન પોતે છે. એ મારી સૌથી મોટી ફેન છે. હા, તો ઓબ્વિયસલી મારા મમ્મી પપ્પા ને મારી બેન, અને જેવી રીતે મેં તમને વાત કરી ભાવનગરમાં કૃણાલ વૈષ્ણવ કરીને જે છે, તો એ અત્યારે મારી સાથે અંગત સંબંધો છે. પણ એકમાત્ર માણસ એવો જે છે કે કોઈ સ્વાર્થ વિના કોઈ પણ જે ટેલેન્ટ વાળી વ્યક્તિ છે એનું મદદ કરવા એ ઉભા રહે માણસ. તો હા, આવી 2-3 વ્યક્તિઓ છે, પણ અત્યારે નામ કદાચ હું લેતા ભૂલી જતો હોઉં તો ક્ષમા. પણ છે ઘણા 2-3 વ્યક્તિઓ આવી છે જેના કારણે મને શ્રેય આપી શકું મારી આ ફિલ્ડ માટે. તો ચોક્કસ. આઈ થિંક બહુ ઓછા વ્યક્તિને નામી વ્યક્તિ સપોર્ટ કરવા માટે ઊભા રહે છે. મતલબ કે કૃણાલ વૈષ્ણવજીનો તો ખરેખર આભાર માનવો પડે. પણ તમે લાયક પણ છો કે તમને આટલા સરસ સાથ સહકાર આપવા વાળા વ્યક્તિ મળી રહ્યા છે. ને કૃષ્ણ ભગવાનને હું બહુ માનું છું. તો મારી એક ફરમાઈશ છે, ભલે મુખડું તો મુખડું, પણ ઓધાજી સંભળાવજો. પણ સંભળાવતા પહેલા હું આભાર માનું છું આજના દરેક દર્શકોનો, આગળ પણ જે જોશે એમનો માનું છું. કારણ કે લોકડાઉન દરમિયાન કલાકારને માનસિક, આર્થિક કે મતલબ બધી રીતે એમને બહુ જ તકલીફો પડી છે. એમાં આ એક નવું મેં શરૂઆત કરી કે ઘર બેઠા એ દરેક કલાકારનો હું પરિચય આપવા માંગુ છું, જે ન જાણે કેટલી સ્ટ્રગલ કરીને તમારી સામે આ રીતે મુલાકાત આપવા બેઠા હોય છે. સવાલ મારા એક હશે, પણ સામેનો જવાબ બહુ જ અલગ અલગ હશે. તો ન જાણે કેટલું ગુમાવ્યું હશે, કેટલી મહેનત કરી હશે. ઘણા લોકો બહુ સારું ગાતા હોય છતાં પણ એમને એવું સ્થાન હજુ સમાજમાં નથી મળતું જે એમને એ લાયક છે. તો એ દરેકનો હું પરિચય કરું છું. આ 40મી મુલાકાત કદાચ મારી આ છે. તો એ દરેક મુલાકાતમાં મને જેટલા દર્શકોએ જોઈ, લાઈક આપી, કમેન્ટ આપી, શેર કરી, એ બધાનો હું આભાર માનું છું. અને આ મારી પહેલી સિઝન અહીંયા આમની મુલાકાત સાથે સમાપ્ત થવાની છે. પછી હું જ્યારે ફ્રી હોઈશ ત્યારે ફરીથી બીજો રાઉન્ડ અનમોલ મુલાકાતનો હું શરૂ કરીશ. આ ડિક્લેર આજે અહીંયા કરું છું.
સાથે સાથે હું એ દરેક વ્યક્તિનો પણ આભાર માનું છું જેમના દ્વારા મને ન જાણે કેટલા સારા સારા કલાકારોનો પરિચય થયો. કલ્પનાબેન રાવલ, વિધિ માસી, વિધિ દવે છે, પ્રણીતાબેન ભટ્ટ છે, જીતુ ભાનુશાલી છે. આવા તો અસંખ્ય નામ છે જેમના દ્વારા મને સારી સારી મુલાકાતો પ્રાપ્ત થઈ. જેમણે મને બેનર બનાવી આપ્યા. પહેલા મને બેનર બનાવતા નતું આવડતું, તો પહેલા મને જીતુભાઈ ભાનુશાલી કલાકાર છે, બોમ્બેના છે, એ મને બેનર બનાવી આપતા હતા. સેકન્ડમાં નિશાંત ભટ્ટ, જેમની મેં મુલાકાત ઓલરેડી લીધી છે, એમણે મને બનાવી આપ્યા છે. અને લાસ્ટ હવે ઘણી બધી મુલાકાતોથી મારા ફ્રેન્ડ છે હર્ષ દેસાઈ, એમણે મને બેનર બનાવી આપવાનો સહકાર આપ્યો. અને આ દરેકે મને આ રીતે અવારનવાર ન જાણે કેટલી વાર મદદો કરી છે આ મારા પ્રોજેક્ટને પૂરો કરવા માટે, તો એમનો આભાર માનું છું. સાથે સાથે તમારો આભાર માનું છું કે તમે ખૂબ જ સરસ, તમારા મમ્મી પપ્પાનો પહેલા તો માનવો પડે કે બહુ સરસ એમણે ડિસિઝન લીધું તમને ભણાવવાનું છોડીને ફોર્સ ના કર્યો અને ગાવા દીધું. કારણ કે ઘણી વાર એવું બને છે કે ભાઈ ના છોકરો ભણશે જ, ગાવાનું પછી એવું વિચારીને મા બાપ કદાચ ભણાવવામાં તમને લગાડતે તો તમે કદાચ આટલું સરસ ના ગાઈ શકતે, ની હોતે. એટલે એમના તમારા મમ્મી પપ્પાનો પહેલા આભાર, પછી તમારો કે આટલો સરસ કિંમતી સમય આપ્યો. અને સેકન્ડ, એમ તો મારે આભાર માનવાની કોઈ જરૂર નથી, પણ મારા મમ્મી શ્રીમતી ગાયત્રીબેન શાસ્ત્રી બધા વખતે મારી સાથે આમ ઊભા જ હોય. હમણાં પણ બહાર હિંચકે બેઠા હશે અને ના તું આમ કરજે તેમ કરજે, એ છે તો હું છું એવું હું કહીશ. એટલે દરેકનો આભાર માનીને હું હાથ ઊંચા ના કરી શકું, પણ હા મારી મમ્મી નો હું પહેલો આભાર માનીશ. એટલે અહીંયા મારી અનમોલ મુલાકાતની પહેલી સિઝન હું સમાપ્ત કરી રહી છું, પણ એ સાથે હું કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે આમ જ ગાતા રહો. ઓલ ઓવર ગુજરાતમાં નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં, વર્લ્ડમાં તમારું નામ થાય. તમે શાંતિથી રહેવા માંગો છો તો તમે શાંતિથી જ રહો, પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. અને સૌથી પ્લસ પોઈન્ટ અત્યારે જે સમય ચાલે છે એ દરમિયાન હવે એક જ વસ્તુ મંગાઈ કે તમે સ્વસ્થ રહો, શારીરિક કોઈ તકલીફ ના આવે, તો એ હું પ્રાર્થના કરીશ. અને થેન્ક યુ. હવે આજે મેં તમને ફરમાઈશ કરી છે ઓધાજી વાળી, તો એ સંભળાવીને આપણે મુલાકાતને વિરામ આપીએ. ચોક્કસ. મને તો મનાવી લેજો રે, હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કહેજો રે, મને તો મનાવી લેજો રે, હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કહેજો રે. મથુરાના રાજા થયા છો, મથુરાના રાજા થયા છો, ગોવાળો મેં ભૂલી ગયા છો, માનીતી ને મહેરે ગયા છો રે, હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કહેજો રે. વાહ, મારું જ નહીં પણ મારી મમ્મીનું પણ આ અતિ પ્રિય ભજન છે. અને દર વખતે આમ તો આવી આટલા ઊંચા કક્ષાની રચનાની કોઈ દિવસ ફરમાઈશ થતી નથી. આ તો આપણને મન થાય ને તો આપણે જબરદસ્તી લાઈવ શોમાં ગાઈ લેતા હોઈએ છીએ. પણ બહુ જ સરસ ભજન છે અને મને ગમે છે ને તમે મારી ફરમાઈશ પૂરી કરી એના માટે થેન્ક યુ.
ફરીથી વિધિબેન દવે વિધિ માસીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમ તો એમણે મને આજે સવારે કીધું તું કે મારો કોઈ આભાર બાભાર માનવાનો નહીં, તું મારી દીકરી છે, એમ કે તું થેન્ક યુ ના કહેતી. પણ કેવું પડે, કારણ કે આજના જમાનામાં વગર સ્વાર્થે આટલું સરસ કાર્ય કરતા હોય, મદદ કરતા હોય, તો એમનો આભાર ના માનીએ તો આપણને આ બધી વસ્તુ પચે નહીં. એટલે વિધિ માસીનો થેન્ક યુ સો મચ, હું આભાર માનું છું. હર્ષ દેસાઈ અને આ દરેક જનતા શ્રોતા જે આપણને જોઈ રહ્યા હતા, અને તમારું આમ જ ગાતા રહેજો. અને સ્ટડીમાં કોઈ પણ, મતલબ હું એમએ બીએડ થઈ છું, ટીચર છું. સ્ટડીમાં હિસ્ટ્રીથી લઈને કોઈ પણ તમને હેલ્પ જોઈએ તો ચોક્કસ મને કોલ કરજો બીએ બાબતે. અને આમ જ ગાતા રહેજો, ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ.